ગાઈસ ગુડ મોર્નિંગની સાથે સાથે સવાર થઈ ગઈ છે અને આપણે આવી રહ્યા છીએ ઓફિસની તરફ વાગી ગયા છે 9:30 બરાબર. આજના વિડીયોને નિહાળતા રહો અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો બોલો હર મહાદેવ. ગાઈસ તમે આ જોઈ રહ્યા છો જે ઇસ્કોન બ્રિજ છે, બહારનો નજારો સરસ મજાનો નજારો છે. વરસાદી માહોલ હતો અને કંઈક વાતાવરણ પણ મસ્તનું હતું. તો મેં કીધું આજે વિડીયો બનાવીએ, એની અંદર આ પણ નજારો લઈએ. તમે જોઈ રહ્યા છો આ નજારો કે જાણે એમ કહેવાય કે સમુંદરની જેમ આમ ઓલી ઓટો આવતી હોય એવો નજારો સરસ મજાનો હતો. આમ વાતાવરણ પણ એકદમ વરસાદ વરસતો હોય ને જંગલની જેવું હોય એવી રીતે જોઈ રહ્યા છો. સરસ મજાનું એકદમ વાતાવરણ હતું સાહેબ, વાત ન પૂછો તમે. પછી ગાઈઝ પાછું એમ થયું કે ઘડીક તો વરસાદ એવો વરસી જાય ને કે જાણે પાણી પાણી કરી નાખે એરિયાને સાહેબ, એવું. મિત્રો પછી અમારે દક્ષભાઈ હતો સોમવાર, પણ એમને જરાક પેટમાં દુખતું હતું, એમના માટે દવા લેવા નીકળ્યા છીએ, બરોબર ને મિત્રો? અમારા બંને ભાઈ પાસે બાઇક હતી છતાં અમે હાલી નીકળ્યા, કેમ કે ચાવી બંનેની ઉપર હતી ને તમે જોઈ રહ્યા છો વરસાદી માહોલનો નજારો હતો ને રસ્તા ઉપરથી હાલીને જઈ રહ્યા હતા કેળા લેવા માટે કાલે દક્ષભાઈ માટે. તમે જોઈ રહ્યા છો, આગળ આગળ નિહાળતા રહો. ની આજુબાજુ તો કાંઈ હતું જ નહીં મેડિકલ, તો પછી સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ખાંચામાં છેક હતું, તો ત્યાં આવ્યા છીએ મિત્રો ઓફિસથી 2 કિલોમીટર ચાલીને. વાગી ગયા છે 6 અને હવે જઈ રહ્યા છીએ ઘર અને રૂમની તરફ, બરોબર. આજે તો ભાઈ મીટિંગ જ એટલી હતી કે 1.5 કલાક મીટિંગ આલી સાહેબ, વાત ન પૂછો તમે. પણ નીકળી ગયા હતા, પણ પછી આજે વ્લોગ બનાવવાનો ટાઈમ ન રહ્યો, કારણ કે આજે સોમવાર હતો. એના કારણે મિત્રો જોબથી ડાયરેક્ટ રૂમે આવ્યા, પછી મહાદેવના મંદિરે ગયા, પણ આજે વિડીયો બનાવવાનો ટાઈમ ન રહ્યો મિત્રો. અત્યારે તે જમી કાઢવીને આજે પણ ભાઈબંધના ફ્લેટે આવ્યો છું, કારણ કે ભાઈબંધને એ લોકોને આજે સોમવાર છે. આપણે સોમવાર આજે રહ્યા નથી, પણ એ લોકોને સોમવાર છે, બહારથી વસ્તુ લઈ અને દેવાની હતી. તો મને ફોન આવ્યો, મને કે દઈ જા. મેં કીધું હાલો દઈ જાય ભાઈ. તો લઈ વસ્તુ અને એમને દેવા આવ્યો છું અત્યારે. મારા ભાઈબંધ એટલે મારા મોટો ભાઈ જ છે. અને મિત્રો આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. તો ભગવાન મહાદેવને એવી પ્રાર્થના કરીએ છીએ કે તમારી બધી મનોકામનાઓ ભગવાન મહાદેવ પૂરી કરે, એવી ભગવાન મહાદેવને પ્રાર્થના. અહીંયા વિડીયોને આપણે આજે અંત કરીએ છીએ. જો મિત્રો વિડીયોમાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો.